નમસ્કાર મિત્રો, ચાલો આજે જીવવિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ પ્રકરણમાં ડૂબકી મારીએ. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે અને આજના આ વિશ્લેષણમાં આપણે ખાસ કરીને અલિંગી પ્રજનન પર ધ્યાન આપીશું, એટલે કે એવી પદ્ધતિઓ જેમાં એક જ સજીવ ભાગ લે છે. તો ચાલો આ અદ્ભુત વૈજ્ઞાનિક પ્રક્રિયાને સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે આ કેવી રીતે શક્ય બને? સામાન્ય રીતે જ્યારે આપણે પ્રજનન વિશે વિચારીએ ત્યારે આપણા મગજમાં બે સજીવોનું ચિત્ર આવે છે. પણ કુદરતમાં તો એવા ઘણા જીવો છે જે એકલા જ એક નવા જીવને જન્મ આપી શકે છે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને એ સવાલનો સીધો અને સરળ જવાબ છે અલિંગી પ્રજનન. આ એક એવી પદ્ધતિ છે જેમાં એક નવો સજીવ બનાવવા માટે ફક્ત એક જ પિતૃની જરૂર પડે છે, કોઈ સાથીની જરૂર જ નથી. આ જ આપણા આજના વિષયનો મુખ્ય પાયો છે. ચાલો આની અલગ અલગ રીતોને વધુ નજીકથી જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલી અને કહી શકાય કે સૌથી સરળ રીતથી, વિભાજન. આ પદ્ધતિ મોટાભાગે એકકોષીય સજીવોમાં જોવા મળે છે. નામ પ્રમાણે જ આમાં પિતૃકોષનું વિભાજન થઈને નવા સજીવો બને છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે. હવે જુઓ, વિભાજનના પણ બે મુખ્ય પ્રકાર છે. એક છે દ્વિભાજન, જેમાં અમીબા જેવો એક કોષ બરાબર વચ્ચેથી તૂટીને બે નવા કોષ બની જાય છે. સિમ્પલ. અને બીજી બાજુ છે બહુભાજન. આ મેલેરિયા ફેલાવતા પ્લાઝ્મોડિયમમાં જોવા મળે છે. અહીં તો એક જ કોષ એકસાથે અનેક બાળકોષોમાં વિભાજિત થઈ જાય છે, જાણે કોઈ બોમ્બ ફૂટ્યો હોય. ચાલો હવે એક સ્ટેપ આગળ જઈએ. હવે આપણે એવી પદ્ધતિઓ જોઈશું જે કદાચ તમને થોડી વિચિત્ર લાગશે. અહીં નવો જીવ પિતૃના શરીરના કોઈ ટુકડામાંથી જ વિકસી જાય છે. હા, આ સાચું છે. ચાલો જોઈએ. આનું સૌથી સારું ઉદાહરણ છે હાઇડ્રા. એના શરીરમાંથી એક નાનકડો ભાગ, જેને કલિકા કહેવાય, એ બહારની તરફ ઉગવાનું શરૂ કરે છે. ધીમે ધીમે એ મોટો થઈને બરાબર પિતૃ જેવો જ નાનો હાઇડ્રા બની જાય છે અને પછી પિતૃના શરીરમાંથી છૂટો પડીને પોતાની નવી જિંદગી શરૂ કરે છે. એકદમ ક્લોન જેવું જ ને. અને પછી આવે છે અવખંડન. સ્પાઇરોગાયરા જેવી લીલમાં શું થાય છે ખબર છે? કોઈ કારણસર જો એનું શરીર ટુકડાઓમાં તૂટી જાય તો દરેક ટુકડો ફરીથી વૃદ્ધિ પામીને એક આખો નવો સ્પાઇરોગાયરા બની જાય છે. અલબત્ત આ પદ્ધતિ ફક્ત સરળ શરીર રચનાવાળા સજીવોમાં જ કામ કરે છે. પણ હા, અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. ઘણા લોકો પુનર્જનન અને પ્રજનનને એક જ સમજી લે છે, પણ એવું નથી. જેમ કે પ્લેનેરિયા નામનું એક જીવ છે, જેના ટુકડા કરી નાખો તો દરેક ટુકડામાંથી નવો જીવ બની જાય છે. આ તેની પુનર્જનનનું અદ્ભુત શક્તિ છે, પણ એ એની પ્રજનનની સામાન્ય રીત નથી. તો આ બંને અલગ છે. પ્રાણીઓની વાત તો થઈ, પણ વનસ્પતિઓનું શું? એમની દુનિયામાં પણ કંઈક અનોખું ચાલી રહ્યું છે. વનસ્પતિઓમાં પણ અલિંગી પ્રજનન થાય છે અને એને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ. તો આનો ફાયદો શું? સૌથી મોટો ફાયદો એ છે કે આ રીતે ઉગાડેલા છોડ પર ફળ અને ફૂલ ખૂબ જલ્દી આવે છે. બીજમાંથી ઉગતા છોડ કરતાં ઘણું જ જલ્દી. બીજું, નવો છોડ બિલકુલ પિતૃ છોડ જેવો જ હોય છે, એટલે કે ગુણવત્તામાં કોઈ ફેરફાર નહીં. અને કેળા કે ગુલાબ જેવા છોડ જે બીજ પેદા નથી કરી શકતા, એમના માટે તો આ પદ્ધતિ વરદાનરૂપ છે. અને કુદરતનો એક જાદુ જોવો હોય તો પાન ફૂટીના છોડને જુઓ. આ છોડ તો કમાલ જ કરી દે છે. એના પાંદડાની કિનારી પર જ નાની નાની કલિકાઓ હોય છે. જેવું પાંદડું જમીનને અડે, તરત જ એ કલિકાઓમાંથી નવા છોડ ઉગવા લાગે છે. છે ને અદ્ભુત? અને હવે વાત કરીએ આધુનિક વિજ્ઞાનની. ટેકનોલોજીની મદદથી આપણે એક એવી પદ્ધતિ વિકસાવી છે જેનું નામ છે પેશી સંવર્ધન. આમાં છોડનો એક નાનકડો ટુકડો, એટલે કે પેશી લઈને એને લેબમાં પોષક તત્વો આપીને ઉછેરવામાં આવે છે. અને આનાથી શું થાય છે? એક નાના ટુકડામાંથી હજારોની સંખ્યામાં નવા છોડ તૈયાર કરી શકાય છે. અને હવે આવીએ આપણી છેલ્લી પદ્ધતિ પર, બીજાણુ નિર્માણ. આને સમજવા માટેનું સૌથી જાણીતું ઉદાહરણ છે બ્રેડ પર લાગતી ફૂગ. એ જે કાળી લીલી ફૂગ દેખાય છે ને, એને રાઇઝોપસ કહેવાય છે. જો તમે આ ફૂગને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જુઓ તો તમને પાતળા દોરા જેવા તાંતણા અને એની ઉપર ગોળ ગોળ કોથળી જેવી રચનાઓ દેખાશે. આ કોથળીઓ એટલે બીજાણુધાની.
અને આ કોથળીઓની અંદર જ હજારો લાખો સૂક્ષ્મ બીજાણુઓ તૈયાર થાય છે. આ બીજાણુઓની ખાસિયત શું છે? એમની પાસે એક જાડું અને મજબૂત રક્ષણાત્મક કવચ હોય છે. આ કવચ તેમને ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં, જેમ કે ગરમી કે ભેજની કમીમાં પણ જીવંત રાખે છે. અને જેવી જ તેમને અનુકૂળ જગ્યા મળે, તરત જ એમાંથી નવી ફૂગ ઉગી નીકળે છે. તો આ બધી અલગ અલગ રીતો જોયા પછી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ: સજીવ કઈ રીતે પ્રજનન કરશે તેનો આધાર તેના શરીરના બંધારણ પર રહેલો છે. જેટલું સરળ શરીર એટલી સરળ પ્રજનનની રીત. પર અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો અલિંગી પ્રજનન આટલું બધું સરળ, ઝડપી અને કાર્યક્ષમ છે, તો પછી મનુષ્ય અને બીજા મોટા જટિલ સજીવો શા માટે લિંગી પ્રજનનનો આટલો જટિલ અને લાંબો રસ્તો અપનાવે છે? એમાં એવું તો શું ખાસ છે? આ સવાલનો જવાબ આપણે પછીના વિશ્લેષણમાં શોધીશું. આશા છે કે અલિંગી પ્રજનનની આ દુનિયાની સફરમાં તમને ખૂબ મજા આવી હશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિશ્લેષણને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને વિજ્ઞાનના આવા જ રસપ્રદ વિષયોને સરળતાથી સમજવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું.